નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું હવામાનને લઈને। આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી અહીંયા કરી દીધી છે। આખા માર્ચ મહિનામાં માવઠાના એંધાણ છે। રાજ્યમાં આંચકાનો પવન ફૂંકાશે। પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે, જ્યારે 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 10 થી 12 માર્ચે જબરો પશ્ચિમી વિક્ષેપ આવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 18 થી 20 માર્ચ વચ્ચે પણ પશ્ચિમી વિક્ષેપો આવશે, તો તારીખ 25, 26, 27 માર્ચે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી ઘાતના સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલે। માર્ચ મહિનામાં સતત પશ્ચિમી વિક્ષેપો જોવા મળશે। આગામી સમયમાં હવામાનમાં ભારે પરિવર્તન થવાની શક્યતા રહેશે। તારીખ 5, 8, 10, 11 આસપાસ એક 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 20 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। તારીખ 25, 27, 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 10, 11, 12નો 25 વિક્ષેપ જબરો છે અને તેની ગતિવિધિ લાંબી જશે। આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। તો અમરેલી રાજુલા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના કાર્યક્રમને લઈને રાજકારણ અહીંયા ગરમાયું છે। કોંગ્રેસ નેતા ટીકુ વારુઆ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આમને સામને આવી ગયા છે। અમરીશ ડેર દ્વારા સમર્થકો કાર્યકરોને CR પાટીલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અપીલ કરાઈ છે। તો બીજી તરફ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુ વારુઆએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તા ભાજપના કાર્યક્રમમાં હાજરી નહીં આપે। 6 તારીખે સવારે 10 વાગે રાજુલા ખાતે આવવા માટેનો સમય આપ્યો છે। તો રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના મિત્રો જે આપણી સાથે જોડાયેલા હતા એ બધાને મળવા માટે અને અમુક મિત્રોને જોડાવા માટે હું આમંત્રણ પાઠવી રહ્યો છું। એક પણ પ્રકારનો ફોર્સ કોઈ મિત્રો, કોઈ કાર્યકર્તાઓને નથી, કારણ કે જ્યાં રહ્યા છીએ ત્યાં ખૂબ નજીકના સંબંધોથી અને બધા જ મિત્રોને, કાર્યકર્તાઓને પરસ્પર સ્વતંત્રતા સાથે રહ્યા છીએ। કોઈ મિત્રોને ફોર્સ નથી જોડાવા માટે। ભાજપનો કાર્યક્રમ છે એમાં આપણે કોઈ જોડાવાનું છે નહીં। કોંગ્રેસ મજબૂત છે, મજબૂત રહેવાની છે અને 2024માં અમરેલી લોકસભાની બેઠક જીતવાની છે, એટલે આપણે સૌએ સાથે મળી અને કોંગ્રેસનું કામ કરવાનું છે। અમરેલી જિલ્લામાં આજે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાશે। CR પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભ્યો સહિત અનેક સંગઠનના હોદ્દેદારો કેસરીઓ ધારણ કરી શકે છે। અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ શિવરાજ વિછિયા ભાજપનો ખેસ ધારણ કરશે। તો અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અખિલ ભારતીય OBC સમાજના કાર્યકારી અધ્યક્ષ પ્રભાત કોઠીવાલ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાશે। જિલ્લા પંચાયતના સદસ્ય રાણેશ્રીબેન લાખનોત્રા, JD કાછડ, ઉપેન્દ્ર બોરસાગર આ સહિતના સભ્યો સહિત અનેક હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કરશે। આગળ વાત કરીએ તો દમણમાં આવેલી એલ્ફા પાવર પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી છે। કંપનીમાં મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભારે દહેશતનો માહોલ હતો। ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। જો કે કંપનીની આજુબાજુ પતરાઓની આડસ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ ઘટનામાં હજી સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। તો આગની આજે ઘટના દમણથી સામે આવી છે। આગ વિકરાળ સ્વરૂપમાં ફેલાઈ હતી। ભારે જહેમત બાદ તેને કાબૂમાં કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે, ત્યારે મોટી માત્રામાં નુકસાન થયું હોવાના પણ અહીંયા સમાચાર આવી રહ્યા છે। એલ્કા નામની જે પ્લાસ્ટિકની કંપની છે તેમાં આગ લાગી હતી। કંપનીમાં પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગે થોડાક જ સમયમાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। વધુ વિગત મેળવીશું સંવાદદાતા ભરતસિંહ વાડર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ભરત, હાલ શું પરિસ્થિતિ છે? કેટલાનો માલ સળગ્યો હોવાની માહિતી છે અને કોઈ જાનહાનિ થઈ શકે કે?
જી હેતુ છે મોડી રાતની ઘટના હતી. સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં આવેલી એલ્કા પાવર નામની કંપનીમાં આગ લાગી હતી. જોકે અત્યારે તો આગ પર સંપૂર્ણ પ્રમાણે કાબુ મેળવી લેવામાં આવે છે. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે એક છે મુદ્દાની વાત એ છે કે જે કંપની આવેલી છે, આજુબાજુ અન્ય કંપનીઓ આવેલી છે. જ્યારે આગની શરૂઆત થઈ ત્યારે આખી કંપની છે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને આજુબાજુની કંપનીઓમાં પણ આગ લાગે તેવી શક્યતાઓ હતી. આથી ફાયર બ્રિગેડની 5 થી વધુ ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીની તમામ તરફ છે પતરાના જે આડસો મૂકવામાં આવેલી હતી. આથી ફાયરની ટીમોને પણ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આમ અત્યારે આગ છે એ સંપૂર્ણ કાબુમાં છે. ફાયર બ્રિગેડની ટીમોએ સરળતાથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે ઈજા કે જાનહાનીના અહેવાલ નથી. હેતુ આભાર ભરત, માહિતી બદલ. ગીર સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના છે. 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર સુધી દેખાઈ હતી. જોકે તાત્કાલિક સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને અન્યોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. આગની નજીક સૂકા વૃક્ષો, ગાયોના શેડ, મકાન હોય. ટ્રસ્ટના કર્મચારીઓની સમય સૂચકતાના કારણે ગંભીર હોનહાની અહીંયા ટળી છે. અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 25-30 ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા. તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણો હશે, સોમનાથ મંદિર સુધી. ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પહોંચી ગયા. તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી. સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલા પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવતી હતી. અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગયેલ છે. સુરતમાં ખાખી વર્દીને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પીએસઆઈ વિનોદ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ અધિકારી અમદાવાદ ખાતે સરકારી વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારી સાથે 6 વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા. લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. આખરે પીએસઆઈએ લગ્નનો ઇનકાર કરી જાતિ વિષયક ટિપ્પણી કરતા મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અડાલજ પોલીસે સુરતના પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મ, જાતિ અપમાનિત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીના આપઘાતના કેસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. મહિલા પોલીસકર્મીએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પ્રેમી તેને નોકરી છોડી દેવા દબાણ કરતો હતો. પોલીસકર્મી લલિતાબેનનું ગત 18 ડિસેમ્બર 2023માં પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું, જે બાદ તેઓ વાસણામાં આવેલા ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગત 29 ફેબ્રુઆરીએ રાત્રે ગળે ફાંસો ખાઈને તેઓએ આપઘાત કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટના આધારે પ્રેમી જશુ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે. જોકે ફરિયાદ બાદ